નમસ્કાર મિત્રો, આશા રાખું છું આપ બધા મંગળ કુશળ હશો। આજે આપણે આ વિડીયોની અંદર અલગ અલગ 5 થી 6 અલગ અલગ પ્રકારની ભરતીઓ જે બહાર પાડવામાં આવી છે તેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। અને પાછું એક વિડીયોની અંદર તમે જોશો તો અલગ અલગ ભરતી હોય, જેમ કે અત્યારે હાલ તમને હું દેખાડી રહ્યો છું એના અંદર જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની જાહેરાત છે। આવી ઘણી બધી અલગ અલગ 6 ભરતીઓ છે। એની અંદર શું લાયકાત માંગી છે, શું પગાર છે, ઉંમર મર્યાદા વગેરેની આપણે ચર્ચા કરીએ। જેમાંની પહેલી જાહેરાત જે છે એ એમ કહી શકાય કે ભાઈ આજના જ ગુજરાત પેપરની અંદર, એટલે કે ભાઈ તારીખ 4/11ના રોજ ગુજરાત પેપરની અંદર આવેલી છે, જે તમારી સમક્ષ હું પહેલી જાહેરાત તરીકે મૂકું છું। હવે એમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક છે। ઓકે, વિગતે વાત કરીએ તો શું કહેવા માંગે છે કે ભાઈ નૂતન કેળવણી મંડળ જે સંચાલિત શાહ NH કોમર્સ કોલેજ વલસાડની અંદર આવેલી છે, એને એ લોકોએ એમને એક નોટિસ આપવામાં આવી હતી અને NOC એને મળી છે કે ભાઈ તમે આ જાહેરાત જે છે એ બહાર પાડી શકો છો અને ભરતી જે છે તમે કરી શકો છો। એના માટે એને NOC મળી ગઈ છે। હવે આની તમામ વિગત જે છે ડીપમાં જો તમારે માહિતી જોઈતી હોય તો આપેલી વેબસાઇટ જે છે એના પર જઈ અને તમે આખી જાહેરાત વાંચી શકો છો। હવે બંનેની અંદર જો વાત કરીએ તો કે ભાઈ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની અંદર પોસ્ટ જે છે એ એક ખાલી છે, એટલે કે એક વેકન્સી છે। ઓકે, અને ઓપન કેટેગરી માટે છે। જ્યારે લાયકાતની વાત કરીએ તો એને કીધું છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખાના સ્નાતક ડિગ્રી ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા, એટલે ટૂંકની અંદર વાત કરીએ ગ્રેજ્યુએટ અને સાથે કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ। સેલેરી જે છે એ 26,000 ફિક્સ આપવામાં આવશે 5 વર્ષ માટે, અને વયમર્યાદા જે છે એ 20થી લઈ અને 35 વર્ષ સુધી આપવામાં આવી છે। સાથે સાથે થોડીક એણે નિયમોની વાત કરી છે। હું એવું ચાહીશ કે આપ આ સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી વાંચી શકો। એની અંદર અમુક વાતો એવી છે કે જે હું તમને ટૂંકમાં કહી શકું છું। જેમ કે એણે અહીંયા કીધું છે કે ભાઈ તમારે આ અરજી જે છે એ કેવી રીતે મોકલવાની છે, તો કે ભાઈ અરજી દિવસ 15ની અંદર રજિસ્ટર રેડીથી કરવાની છે। હવે ઘણા બધાના પ્રોબ્લેમ થાય છે કે સર રજિસ્ટર રેડી તો બંધ થઈ ગયું છે। ઓકે, તો વેબસાઇટ ઉપર પ્રોપર જોશો તો તમને કદાચ એને કંઈ બીજું ઓપ્શન આપ્યું હોય તો માહિતી મળી જશે। સાથે સાથે તમારે એક સરનામા, પોતાના સરનામાવાળું જે છે 9x4નું કવર મોકલવાનું છે। 40 રૂપિયાની ટિકિટ ચોંટાડવાની છે અને 1000 રૂપિયાનો એને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ માંગેલો છે। તો હવે તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને બધી માહિતીઓ જે છે એ તમને મળી રહે। અને પેપરની અંદર આ જાહેરાત આવી એમાં એક ભૂલ છે કે અહીંયા એણે જે તારીખ આપી છે એમાં 4/01 થઈ ગયું છે, 4/11ના બદલે। ઓકે, આજના ગુજરાત પેપરમાં છે, એવું હોય તો તમે જોઈ લેજો। બીજી જાહેરાતની વાત કરીએ મિત્રો, સેકન્ડ નંબરની જાહેરાત જે છે એ પણ એક કોલેજની અંદર જ આવેલી છે, ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત HL કોલેજની અંદર। ઓકે, એની બંને વેબસાઇટ જે છે એ પણ હું તમને અહીંયા આપી દઉં જેથી કરીને તમારે વેબસાઇટની વિઝિટ કરવી હોય તો પ્રોપર ડિટેલ જે છે આપને મળી શકે છે। હવે આમાં ભરતીની વાત કરીએ, શું શું આપ્યું છે, કઈ કઈ પોસ્ટ છે, તો કે જુઓ એક તો અહીંયા સિનિયર ક્લાર્ક દેખાય છે, બરાબર છે। પાછો બીજા સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, એના સિવાય વાત કરીએ તો હેડ ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટ છે, લેબ આસિસ્ટન્ટ છે। તો આવી બધી જાહેરાત જે છે એ તમને જોવા મળી રહી છે। હવે એની સામે જગ્યાઓ એક એવી રીતે આપી છે, અને જ્યારે અહીંયા ટોટલ જોશો તો અહીંયા ઉપર એક છે અને અલગથી 7 જાહેરાત જે છે આપેલી રહેશે। ઓકે, આની અંદર ઉંમર મર્યાદા જે છે 20થી લઈને 35 વર્ષ સુધી આપવામાં આવી છે। બાકી બધાને ડિટેલમાં વાંચવા માટે થઈ અને આપણે સમય ન બગાડીએ એના માટે પણ હું તમને કહીશ કે ભાઈ તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને તમે આની પ્રોપરલી માહિતી વાંચી શકો છો। ઓકે, નીચે જે જરૂરી છે એને આપણે વાંચીએ થોડુંક તો તમને આઈડિયા આવશે। નીચેની લાઇનમાં સૌથી નીચે ઘાટા અક્ષરે લખેલું જે છે સરનામું આપેલું છે, નિયામકથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, કોમર્સ 6 રસ્તા પાસે, યુનિવર્સિટી રોડ, નવરંગપુરા, અમદાવાદ। એટલે આ એડ્રેસ પર આને પણ એ જ રીતના તમારા જે સરનામાવાળી વસ્તુઓ જે છે એ કવર મોકલવાનું છે। સેમ આમ તો ડિટેલ જે છે એના જેવી જ રહેશે। અને આ લોકોએ 500 રૂપિયાનો આના અંદર નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટની માંગણી કરી છે। ઓકે, ત્રીજી જાહેરાત જે છે આના પછીની એને જોઈએ। જાહેરાત નંબર 3 જે છે એ પણ કોલેજની અંદર જ આવેલી છે, સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવિધ અનુદાનિત કોલેજોની અંદર ભરતી છે। કઈ કઈ ભરતીઓ છે તો એના અંદર તમે અહીંયા જોશો તો કે ભાઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ફરીથી જુનિયર ક્લાર્ક અને કોમ્પ્યુટર પ્રોગ્રામર, બધાની અંદર જે જગ્યાઓ છે એક આપવામાં આવી છે। હવે આની અંદર જો તમે માહિતી આપીએ તો બધાની અંદર તમને સરસ રીતે દેખાય એટલે ઝૂમ કરી આપું તમને। જુઓ kalasagracollege.com પેલી વેબસાઇટ અહીંયા જોવા મળશે। ઓકે, સેકન્ડની અંદર આ વેબસાઇટ જે છે jhbwc.org, જ્યારે ત્રીજી જે છે એની પણ આપણે વેબસાઇટ જોઈ લઈએ mtdcc.in।
હવે વાત કરે છે લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદા ગુજરાત સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જ રહેશે. ઓકે, તો બધાની અંદર એવું જ છે કે ભાઈ જે ગવર્મેન્ટના રૂલ્સ છે એ તમને લાગુ પડશે. બીજું જરૂરી હોય તો એ શું કહે છે કે ભાઈ આ જાહેરાત જે આવે એ પછી 15 દિવસની અંદર તમારે જરૂરી પ્રમાણપત્રો સાથે રજિસ્ટર પોસ્ટ એડીથી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ, કણસાગરા મહિલા કોલેજ, કાલાવડ રોડ, રાજકોટ આ સરનામા ઉપર તમારે મોકલવાનું રહેશે. અધૂરી વિગતો કે આધાર વિનાની અરજી જે છે અમાન્ય ગણવામાં આવશે. ઓકે, આના અંદર પણ 1000નો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ આપવા માંગેલો છે. ઓકે, સાથે પોતાના સરનામાવાળું પણ એક કવર માંગેલું છે, જે જૂની પદ્ધતિથી પહેલાં આ રીતના અરજીઓ મંગાવવામાં આવતી હતી. બાકી મેં તમને વેબસાઇટ જે છે બધાની આપી દીધી છે, જેથી કરીને તમે પ્રોપર એની માહિતી લઈ શકો છો. નેક્સ્ટ જાહેરાત જોઈ લઈએ. ત્યારબાદ જાહેરાત જે છે એ ધનસુરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી ધનસુરા પીપલ્સ કોઓપરેટિવ બેંક લી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એના અંદર જાહેરાત આપવામાં આવી છે. જિલ્લો અરવલ્લી છે. એના અંદર પણ એને એવી જ વસ્તુ કહી દી છે. સામાન્ય રીતે બધાની અંદર ક્લાર્કની જાહેરાત તો છે જ, આના અંદર એક જાહેરાત આપવામાં આવી છે. હવે વાત કરીએ કેટેગરીની તો એને દિવ્યાંગો અને ઓછી દ્રષ્ટિ જે છે એ લોકોને પણ ચાન્સ આની અંદર છે. એટલે સ્નાતક તથા કોમ્પ્યુટરનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. સેલેરી જે છે બધાની જેમ આના અંદર પણ 26,000 પ્રથમ 5 વર્ષ માટે છે. અને બાકી નિયમો જે છે વયમર્યાદાના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ધ્યાને રાખીને બનાવવામાં આવેલા છે. ઓકે, તો આની અંદર અરજી મોકલવાનું જે એડ્રેસ છે એ અત્યારે તમને દેખાતું હશે એ અહીંયા છે. એ પણ એવું હોય તો આપ આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમને પ્રોપરલી ડિટેલ છે વાંચી શકો ત્યાં બેસીને શાંતિથી. અને જરૂરી લાગતું હોય તો તમે આના અંદર લાયક હો તો આપ આના અંદર પણ ફોર્મ ભરી શકો છો. એના પછીની જાહેરાત જે છે એને આપણે જોઈ લઈએ. શ્રી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ સંચાલિત વિવિધ અનુદાનિત કોલેજોને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા વર્ગ 3ની જગ્યા ભરવા માટે એનઓસી મળેલી છે. આ જગ્યાઓ ભરવા માટે અરજીનો નમૂનો, નિયત લાયકાત, ઉંમર તથા અન્ય બાબતોની વિગતવાર માહિતી મંડળની વેબસાઇટ ઝૂમ કરી આપું એટલે જેથી કરીને તમે પ્રોપરલી વાંચી શકો. ઓકે, એ વેબસાઇટ જે છે srksm.org ઉપર મૂકવામાં આવી છે. હવે કોલેજનું નામ બધી આપ્યું છે તો તમે જોશો તો અલગ અલગ 4 કોલેજો છે અને એના અંદર એનઓસીની આપણે કોઈ જરૂર નથી. એની સામે જગ્યાનું નામ જે લખ્યું છે સિનિયર ક્લાર્ક 1 જગ્યા, હેડ ક્લાર્ક 1 જગ્યા, જુનિયર ક્લાર્ક 1 જગ્યા, હેડ ક્લાર્ક 1 જગ્યા, હેડ ક્લાર્ક 1 જગ્યા, સિનિયર ક્લાર્ક. અને સેલેરી જે છે એ તમે જોશો તો જે સિનિયર ક્લાર્કનું બતાવવામાં આવેલું છે અહીંયા પહેલી તો એની 26,000 છે. હેડ ક્લાર્કની જે છે 40,800 છે. જુનિયર ક્લાર્ક માટે 26,000 છે. હેડ ક્લાર્ક માટે 40,000 છે. પાછા હેડ ક્લાર્ક માટે 40,000 જેટલી જગ્યા પગાર જે છે આપવામાં આવી રહ્યો છે. થોડા નિયમો જે છે એ આપણે વાંચી લઈએ. તો કે ભાઈ લાયકાત જે છે એ શું કહે છે તો કે ભાઈ લાયકાતની અંદર તમારે સ્નાતક હોવા જોઈશે. ઓકે, પછી તમારે અરજી જે છે એ જે કરો તો એના ઉપર તમે કઈ કોલેજ માટે અરજી કરી રહ્યા છો એ તમારે સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. એક કરતાં વધારે કોલેજમાં તો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે. એટલે કે 3 કોલેજ 4 કોલેજ બતાવી છે તો તમે 4-4માં જો ટ્રાય કરવા માંગતા હોય તો તમારે અલગ અલગ 4 અરજીઓ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરે છે કે જાહેરાત પ્રસિદ્ધ થઈ એના 15 દિવસની અંદર તમારે જરૂરી પ્રમાણપત્રો સાથે રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામું જે છે એને ઉપર મોકલવાનું રહેશે. એમાં પાછું તમારે 1000 રૂપિયાનો ડ્રાફ્ટ મોકલવાનો છે જે નોન રિફંડેબલ હશે. ડ્રાફ્ટ છે શ્રી રામકૃષ્ણ સેવા મંડળના નામનો બનાવવાનો રહેશે. અને એડ્રેસ છે હું થોડું તમને નાનું કરી આપું જેથી કરીને તમને પ્રોપર એડ્રેસ જે છે એ પણ મળી રહેશે. તો એડ્રેસ આપેલું છે માનદ મંત્રી શ્રી રામકૃષ્ણ સેવા મંડળ HRKSM કેમ્પસ ટાઉન હોલ સામે આણંદ. તો આ જાહેરાતો જે 5-6 આવી હતી એક વિડીયોની અંદર મેં તમને બતાવી દીધી છે. આશા રાખું છું તમને જાહેરાતની માહિતી પ્રોપર સારી રીતે મળી ગઈ હશે. આવી જ માહિતીઓ અવનવા વિડીયોની અંદર અમે આપતા રહીએ છીએ. માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક અચૂકથી કરજો અને તમારા સુધી આવી માહિતીઓ અમે આપતા રહીએ માટે અવશ્ય અને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.